કે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી જેનું અનુસરણ જો બધા કરે ને, સમગ્ર શાસ્ત્રનો સાર છે, તો ભારતમાં આઈપીસીની જરૂર ના પડે, ઇન્ડિયન પિનલ કોડ અને કોર્ટની જરૂર ના પડે, ખાલી શિક્ષાપત્રી પ્રમાણે રહેતો. એવા મૂલ્યનિષ્ઠ નાગરિકો આપણે દેશમાં તૈયાર કરવા છે, એટલે આઈપીડીસી નો કોર્સ છે, ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન. એવા આપણે તૈયાર કરવા છે. અને આ આઈપીડીસી નો કોર્સ તો એક એજ્યુકેશનલ કોર્સ તરીકે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ અત્યારે કરીએ છીએ. પણ અમારી બાળ મંડળની સભાઓમાં, યુવક મંડળની સભાઓમાં, અમારા મંદિરોમાં, બધી જગ્યાએ આ એક યા બીજી રીતે ફ્લોટ છે જ, ફ્લોટ થયેલો જ છે. અને એના ઉત્તમ પરિણામો અમને મળ્યા છે. તમારામાંથી કેટલા ગાંધીનગર અક્ષરધામ ગયા છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા જ. અગેન, દિલ્હી અક્ષરધામ જોયું? હાથ ઊંચો કરો. ઓહો, બધા જ. દિલ્હી અક્ષરધામમાં તમે એક્ઝિબિશન 2માં મોટી લાર્જ ફોર્મેટ ફિલ્મ જોઈ હશે, જે ભગવાન સ્વામિનારાયણ તરુણ વયના હતા, નીલકંઠમણી રૂપે, ત્યારે એમને સમગ્ર ભારતનું વન વિચરણ કરેલું. એમાં એક દ્રશ્ય છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ રૂપે એ નાના 11-12 વર્ષના બાળક એક ગરીબની સેવા કરે છે. એક ગરીબ, વૃદ્ધ, અશક્ત વ્યક્તિને પોતે જમાડે છે. રોજ હજારો લોકો આ શો જોવે છે. ઘણાના જીવન પરિવર્તન થાય છે. પણ એક 11 વર્ષનો બાળક એ પોતે આઈડેન્ટિફાઈ કરી શક્યો કે મારી ઉંમરનો બાળક છે, અને એ આવી સેવા કરે છે. શોમાંથી બહાર નીકળ્યા પછી એ 11 વર્ષના બાળક એના માતા પિતાને કીધું કે ડેડ, આઈ ડેફિનેટલી કેરી યોર બિઝનેસ ફોરવર્ડ. હું તમારો ધંધો છે ચોક્કસ આગળ લઈ જઈશ, પણ ટુડે આઈ ડિસાઇડ ટુ સર્વ માય કન્ટ્રી લાઈક નીલકંઠ. પણ આજે આ ફિલ્મ જોઈને હું નક્કી કરું છું કે હું મારા દેશની સેવા નીલકંઠની જેમ કરીશ. આ ફોર્મેશન થયું કહેવાય. મેં કહ્યું એમ એજ્યુકેશનલ એક શૈક્ષણિક કોર્સ તરીકે તો આજે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, પણ આ ઘડતર થઈ જ રહ્યું છે. એક બાળકને અક્ષરધામમાં આ નીલકંઠવણીનો શો જોઈને એને નિયમ લીધો. એ બાળક છે ને વિડીયો ગેમ્સનો એડિક્ટેડ હતો. રોજ 4 કલાક વિડીયો ગેમ્સ જોવે અને ભણવામાં 55-58% લાવે. હવે 5મા-6થા ધોરણનો વિદ્યાર્થી એ 55-58% લાવતો હોય તો મા બાપને દુઃખ તો થાય ને કે ભાઈ આનું ભવિષ્ય શું પછી. ત્યાં નીલકંઠ વર્ણીનો શો જોઈને એને થયું કે મારે ખોટી આદત છે ને બાજુ પર મૂકી દેવી જોઈએ. આઈ મસ્ટ શન ઓલ માય બેડ હેબિટ્સ. એ શોમાંથી બહાર નીકળીને એ બાળકે એના માતા પિતાને કીધું કે પપ્પા, મમ્મી, હું આજથી નિયમ લઉં છું કે હું વિડીયો ગેમ નહીં રમું. એના મા બાપ તો ત્યાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. અમારા સ્વયંસેવક એમનો એપ્રોચ કર્યો, તમને કંઈ આમ શારીરિક તકલીફ છે, તમને કંઈ મદદની જરૂર છે? તો કે ના ના, લીવ અસ અલોન, અમને એકલા રહેવા દો. અને પછી એ બાળકને એના માતા પિતાએ ત્યાં ખૂબ વહાલ કર્યું. એ બાળકને એનાથી એક આગળ વિચાર આવ્યો કે નીલકંઠે જેમ સેવા કરી એમ મારે સેવા કરવી છે. હું તો નાનો છું, 10 વર્ષનો. હું શું કરી શકું? એના ઘરમાં એક કબાટ ભરીને વિડીયો ગેમ્સ હતી, કારણ કે એ શોખીન હતો અને ના લાવી આપે તો રડે. અને એના લીધે આપણે જાણીએ છીએ કે સ્ક્રીનમાં ઓવર ટાઈમ થાય એટલે બાળકોની ઇન્ટેલિજન્સ, શાર્પનેસ, મેમરી પાવર બધું ઘટે છે. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવ છે. એટલે જ એને 55-58% આવતા હતા. આગળ જ નહોતો વધતો. એટલે મા બાપ ચિંતિત હતા. એ બાળકે કીધું કે અમને આ વખતે દિવાળી કરવા માટે અનાથ આશ્રમમાં અમારી સ્કૂલમાંથી લઈ ગયેલા. જો આ ફોર્મેશન, હા, એ અનાથ બાળકો છે ને, એ લોકો કોઈ દિવસ વિડીયો ગેમ જોઈએ જ નહીં હોય. તો આપણે ડેડી આ રવિવારે સવારે બધી વિડીયો ગેમ્સ લઈને અનાથ આશ્રમમાં જઈએ અને ત્યાંના સંચાલકને કહીએ કે તમે આની લાઇબ્રેરી બનાવી રાખો. દિવસમાં 15 મિનિટ પણ આ બાળકોને છૂટ આપજો. એ પણ એક જોવે કે આ પણ એક ડિજિટલ દુનિયા છે. 15 મિનિટ માટે હું મારી બધી વિડીયો ગેમ્સ, એમ કહીને લગભગ 40 જેટલી ડિજિટલ ગેજેટ્સ એ બાળકે અનાથ આશ્રમમાં ડોનેશન આપી દીધું. એ બાળકે જે દિવસે આ ડિજિટલ ડિટોક્સ, જે આપણે પહેલો શબ્દ વાપર્યો ને, કોબરા જેવું ઝેર ચડે જવાનું, આ બાળકને ચડી ગયેલું, એમાં ડિટોક્સિફિકેશન થયું. તો એ બાળક ધીમે ધીમે ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો અને 10મા ધોરણમાં એ બાળક 92% સાથે ઉત્તીર્ણ થયો. એક સરસ ભાવિ ગળી. આ ફોર્મેશન, આ ઘડતર કહેવાય. એ બાળક પાસે માહિતી ઘણી બધી હતી, પણ એનું ઘડતર બાકી હતું.
એ ઘડતર આવા આઈપીડીસી કોર્સથી થશે. જે ઘણા બધા અનુભવો આપણે સાંભળ્યા, વિદ્યાર્થીઓના ઘણા બધા અનુભવો આપણે સાંભળ્યા. તો એ રીતે આ ઘડતર થાય છે. અને ઘડતર થયેલી વ્યક્તિ હોય, એનું ફોર્મેશન થયું હોય, એની પર્સનાલિટી જુદી, એનું કેરેક્ટર જુદું. બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ જે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, એક અંગ્રેજીનું વાક્ય ના બોલી શકે. બિલ ક્લિન્ટન કેરિઝમેટિક અમેરિકાના પ્રેસિડેન્ટ. અમેરિકાના પ્રથમ 5 પ્રેસિડેન્ટ તમારે લેવા હોય ને, અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન, જોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન, એ કક્ષાની આ વ્યક્તિ કહેવાય કે જ્યારે અમેરિકામાં ડોલર તૂટતો હતો ને, આ વ્યક્તિએ પોતાની ઇકોનોમિક બુદ્ધિથી, એટલે કે ઇકોનોમિક્સ વિશે બુદ્ધિથી આ વ્યક્તિએ ડોલરને પકડી રાખેલો. એવો કેરિઝમેટિક હતો. 6 ફૂટ 2 ઇંચની હાઈટ. અને અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે તો દુનિયાના રાજા કહેવાય. એને સવારે જે વિચાર આવે ને, એ 10 વાગે સપાટો બોલે આખી પૃથ્વી ઉપર. કારણ કે દુનિયાની 50 મોટી સંસ્થાઓ, યુનો ગણો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગણો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ગણો, વર્લ્ડ બેંક ગણો, આ બધી અમેરિકાના પૈસા ઉપર ચાલે છે. અમેરિકાને ફંડિંગ બંધ કરે એટલે આ બધાએ ઘરે બેસી મંજીરા વગાડવાના દેશી ભાષામાં. એ અમેરિકાના પ્રેસિડેન્ટ, દુનિયાના કોઈ પણ પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર જીવનમાં એક સપનું હોય કે મારા જીવનકાળ દરમિયાન હું એક વખત અમેરિકા જઈને અમેરિકાના પ્રેસિડેન્ટને વ્હાઇટ હાઉસમાં, ઓવલ ઓફિસમાં એની સાથે એકવાર ચા પીવું અને એ એક ફોટો એ ઘરે લઈ જાય. એ વ્યક્તિ એક ભારતીય સંત, ભગવધારી સંત, 5 ધોરણ ભણેલા, અંગ્રેજીનું એક વાક્ય ના બોલી શકે અને 80 વર્ષની ઉંમર, એનાથી પ્રભાવિત થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું પોતે એવું ઘડતર કરેલું, એવું એમને પોતાનું ફોર્મેશન કરેલું કે his sheer presence was dynamics. પ્રમુખ સ્વામી મહારાજની ખાલી શારીરિક હાજરી એ તરંગો વહાવી દે. બિલ ક્લિન્ટન એમની આંખો ઓળખી શક્યા. અને બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજની આંખો માટે કીધું કે આઈ સી ઇન્ટિગ્રિટી ઇન હિઝ આઈઝ. એમની આંખોમાં વફાદારી છે. એમની આંખોમાં કોઈને પાછા પાડીને આગળ આવવાની ભાવના નથી. એ દરેકને સાથે લઈને ચાલ્યા છે. એમની આંખો રિફ્લેક્ટ થાય છે. આને શું કહેવાય? ફોર્મેશન. તમારે બહુ બોલવું ના પડે, ચર્ચા ના કરવી પડે, જાહેરાત ના કરવી પડે. તમારી હાજરીથી, તમારા 2 શબ્દોથી લોકોને આવી પ્રેરણા મળે. અને પ્રમુખ સ્વામી મહારાજે તો ખૂબ પ્રેમથી દેશી ગુજરાતી ભાષામાં બિલ ક્લિન્ટન સાહેબનો હાથ પકડીને કહ્યું કે સાહેબ, ગાંધીનગરમાં મારું અક્ષરધામ જોવા આવજો. તો દુભાષી સંત હતા અમૃતનંદન સ્વામી, એમણે અંગ્રેજી ભાષાંતર કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજ is personally inviting you to visit our સ્વામિનારાયણ અક્ષરધામ at ગાંધીનગર. It's a wonderful monument of Indian culture ને બધી વાત કરી. બિલ ક્લિન્ટન તરત બોલ્યા કે when he is inviting, I will come. એમને આમંત્રણ આપ્યું છે ને, હું આવીશ, અને આવ્યા. આવું ઘડતર આપણા વિદ્યાર્થીઓને કરવાનું છે. આવી જનરેશન આપણે તૈયાર કરવાની છે. એટલે 1992માં અમારા યોગી શતાબ્દી મહોત્સવ વખતે જૈનાચાર્ય સુશીલ મુનિજી આવ્યા અને એમને 17,000 સ્વયંસેવકોને જોયા. જે અત્યારે સ્વયંસેવકોને તમે જોયા, સંગીતમાં જોયા, નૃત્યમાં જોયા, આ ઘડતર પામેલા છે. આ બધા યુવાનોમાંથી કોઈને વ્યસન નથી. અને આ તો અહીંયા એમને સાંસ્કૃતિક નૃત્ય કર્યું. પણ આ યુવાનોને નવરાત્રિમાં નાચવા નહીં જવાનો નિયમ છે. એ લોકોનું ઘડતર થયેલું છે. એ લોકોને કોઈ વ્યસન નથી. એવા 17,000 યુવાનોને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં સ્વયંસેવક તરીકે ઘડતર કરીને રાખેલા. જોઈને સુશીલ કુમારજી બોલ્યા કે one પ્રમુખ સ્વામી will generate thousands of પ્રમુખ સ્વામી. એક પ્રમુખ સ્વામી હજારો પ્રમુખ સ્વામી તૈયાર કરશે. એટલે કે એવા ઘડાયેલા વ્યક્તિત્વ તૈયાર કરશે. and he will unburden the load of the world. પૃથ્વી પરનો જે લોડ છે ને, શેનો? આ $1,500 અબજ ડિફેન્સ બજેટ, એ લોડ જ કહેવાય ને. દર 10 વ્યક્તિ એક ફાયર આર્મ, એ લોડ જ કહેવાય ને. 4.5 કરોડ બાળકો આ આર્મ્ડ કોન્ફ્લિક્ટ એટલે ડોમેસ્ટિક કોન્ફ્લિક્ટના લીધે સ્કૂલોમાં નથી જઈ શકતા. એ લોડ જ કહેવાય ને પૃથ્વી પર. એ બધો લોડ પ્રમુખ સ્વામી મહારાજ ઉતારશે આવા યુવાનોનું ઘડતર કરીને. ધીસ ઇઝ ફોર્મેશન. એટલે ઘડતર થયેલી વ્યક્તિઓની છાપ જુદી હોય, એનો પ્રભાવ જુદો હોય. તમે બધા જાદુગર કેલાલને જોયા પણ હશે અને ઘણા મળ્યા પણ હશો. વર્લ્ડ્સ વન ઓફ ધ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ મજીશિયન.
પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં હતા, ત્યાં આનંદ ટાઉન હોલમાં એમનો 1 મહિના સુધી સળંગ શો હતો. પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને ખૂબ આદર ભાવ હતો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મળવા આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે રોજ સાંજે 500, 1000, 2000 માણસ તમને જોવા આવે છે, તો તમારું જાદુ તમે બધાને દેખાડો છો, તો એક એવું જાદુ તમે ડેવલપ કરો કે જેમાં એ જાદુ જોયા પછી લોકોને વ્યસન મુક્તિની પ્રેરણા મળે. અને કેલાલ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજના વચને આવું એક જાદુ ડેવલપ કર્યું કે આમ બીડી પીતો અને આમ અહીંયા સીધું કેન્સર જેવું દેખાવા માંડે, જે કંઈ તો જાદુના ભાગરૂપે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે તમારે છે ને સ્ટેજના ખૂણે એક નાનો યજ્ઞ જેવું પ્રગટાવી રાખવું, અને છેલ્લે અપીલ કરી કે જેને વ્યસન છોડવું હોય એ પોતાનું વ્યસન આમાં નાખતા જાય. એમણે શરૂ કર્યું અને સેંકડો લોકોનું વ્યસન છૂટ્યું. જે વ્યસન છોડે ને એમના પત્ની કે એમના માતૃશ્રી કે એમના દીકરી આવીને કેલાલ સાહેબનો આભાર માને કે તમે મારા પતિનું કે મારા પિતાનું કે મારા દીકરાનું વ્યસન છોડાયું, તો અમને ખૂબ રાહત થઈ, તમારો આભાર. કેલાલ સાહેબ કે મને જો આ પ્રમુખ સાહેબ માટે પ્રેરણા આપીશ. હવે એક વખત એવું બન્યું કે કેલાલ સાહેબને એક ગુટકા બનાવતી કંપનીએ એમને ઓફર કરી કે 11 સેકન્ડની તમારી એડવર્ટાઇઝમેન્ટ બનાવી છે, એની માટે અમે તમને 25 લાખ રૂપિયા આપીએ. તમારે ફૂલ મજીશિયન ડ્રેસમાં બગીચામાં ફરવા આવવાનું, કોલેજના છોકરા છોકરીઓ દોડીને તમારી પાસે આવે કંઈક જાદુ દેખાડો, જાદુ દેખાડો, અને તમે એમ કહો કે મારી પાસે કોઈ અત્યારે, હું તો ખાલી ફરવા આવે છું, કોઈ વ્યવસ્થા નથી, છતાં બહુ આગ્રહ કરે એટલે તમારે સ્લીવ્સમાં એટલે બાઈમાં હાથ નાખીને ગુટકાની પટ્ટીઓ બહાર કાઢવાની અને 2-4 બધાને વેચવાના. આટલી 11 સેકન્ડની એડ હતી. કેલાલ સાહેબ કે હું નહીં કરી શકું. તો કેમ? તો કે બસ મારાથી નહીં થાય, તમે કોઈ બીજાને શોધી લો. એટલે આ એક્ઝિક્યુટિવ્સ કંપનીને એમ થયું કે સાહેબને જરા પૈસા ઓછા પડ્યા, 25 લાખ, એટલે સેકન્ડ ઓફર આપી 50 લાખની. આ પ્રસંગ અમે જુનિયર કેલાલ પાસેથી કાનો કાન સાંભળેલો છે, એમના દીકરા પાસેથી. એક પ્રસંગમાં અમે સાથે હતા, સિનિયર કેલાલ અને અમારા કોઠારીશ્રી હતા યોગી સ્વરૂપ સ્વામી, બંને ઉદ્ઘાટનમાં આગળ હતા અને અમે 2-3 સંતો અને જુનિયર કેલાલ પાછળ બેઠા હતા. ત્યારે એમને મને આ પ્રસંગ કર્યો. 50 લાખની ઓફર કરી ત્યારે કેલાલ સાહેબે કીધું કે નહીં થાય. ત્યારે કારણ પૂછ્યું તો કહ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજે પ્રેરણા આપી છે, મારું ફોર્મેશન કર્યું છે. મને પ્રમુખ સ્વામી મહારાજે પ્રેરણા આપી છે કે તમે વ્યસન મુક્તિનું કાર્ય કરો. એ હું કરું છું, ઘણા છોડે છે, મને એનો સંતોષ છે. હવે આ એક 50 લાખની એડ કરું ને એમાંથી 2, 5, 15 યુવાનોને પણ વ્યસન લાગી જાય, તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું વચન મેં લોપ્યું કહેવાય, આઈ કેન નોટ ડુ યોર એડવર્ટાઇઝમેન્ટ. હું તમારી એડ નહીં કરી શકું. 50 લાખની ઓફર ઠુકરાવી. તો સમાજના હિત માટે આવી મોટી લાલચ પણ ઠુકરાવી દે એવા યુવાનોનું ફોર્મેશન આપણે કરવું છે, એટલે આઈપીડીસી નો કોર્સ છે. સમાજના હિત માટે, વ્યક્તિગત લાભ છોડે, સમાજના હિત માટે વ્યક્તિગત લાભ અને લાલચ છોડે એવા યુવાનોનું ઘડતર કરવું છે ને, એની માટે આ કોર્સ છે આઈપીડીસી નો. એ ધીમે ધીમે વોરા સાહેબ, તમે અત્યારે તો આપણે ઇલેક્ટિવ છે, પણ પછી આપે જ હમણાં અહીંયા જાહેરાત કરી આપના પ્રવચનમાં કે બધા કોલેજના પ્રિન્સિપલ્સ અને કોલેજના અત્યારે જે એડમિનિસ્ટ્રેટિવ બેઠા છે, બધાને વિનંતી છે કે ધીમે ધીમે તમે કમ્પલસરી કરજો, કારણ કે આ એના માટે ખૂબ આવશ્યક છે. કે 1991માં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં અમે કરેલો, ત્યાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડર સેક્રેટરી ફોર કલ્ચરલ ડિપાર્ટમેન્ટ મિસ્ટર કરતારસિંહ લુથરા આવેલા. એમને કહ્યું કે અમે તો 51 દેશોમાં 51 CFI કર્યા છે, તમે એક BAPSC નાની સંસ્થા આટલો મોટો ઉત્સવ અમેરિકાની ધરતી પર કરો છો, આશ્ચર્ય છે. એ આવા તૈયાર નહોતા. અમારા વડીલ સંત પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી એમને ખૂબ સમજાવ્યા પછી આવ્યા, અને આવ્યા ત્યાં ભવ્ય મોટો એન્ટ્રન્સ ગેટની આગળ જ એક 11 વર્ષનો બાળક એ હાથમાં ઝાડુ લઈને, જે હમણાં તમે નૃત્યમાં જોયું ને કે આપણા બધા સંસ્કારી તૈયાર કરવા છે, એ સાફ કરતો હતો. એટલે કરતારસિંહ લુથરાને જોયું કે આ તો સરસ સ્વયંસેવકના ડ્રેસમાં છે આ બાળક 10-11 વર્ષનો. તરત એની નજીક ગયા કે બેટા વોટ ઇઝ યોર નેમ? તો પેલા કીધું કે માય નેમ ઇઝ મયુર પટેલ. વોટ આર યુ ડુઈંગ હિયર? તું અહીંયા શું કરે છે? તો પેલા મયુર પટેલ 11 વર્ષના બાળકે જે જવાબ આપ્યો ને, એ આ કરતારસિંહ લુથરાના પગ નીચેથી તો ભોંય ખસી ગઈ. પેલો બાળક બોલ્યો
કે આઈ એમ સર્વિંગ માય નેશન એન્ડ માય ગુરુ. કચરો વાળતો તો એ બાળક અને બોલ્યો શું કે હું મારા દેશની અને મારા ગુરુની સેવા કરું છું. આ ફોર્મેશન થયું કહેવાય. આ શું છે? ઘડતર થયું કહેવાય. તો આવા ઘડતરની આપણે આવશ્યકતા છે. એક માછીમારનો દીકરો ભારતના મહાન વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ બની શકતા હોય, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એક ગરીબ સામાન્ય પરિવારમાં જન્મેલો બાળક સ્ટ્રીટ લાઇટ નીચે ભણીને ભારતનું સંવિધાન લખી શકતા હોય, ડોક્ટર ભીમરાવ આંબેડકર. એક સામાન્ય ખેડૂતનો બાળક એ બીએપીએસ જેવી વિશ્વવ્યાપી સંસ્થા યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સ્ટેટસ સુધી મૂકી શકતા હોય અને દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી શકતા હોય, એ બની શકતા હોય પ્રમુખ સ્વામી મહારાજ. તો ડોક્ટર કલામ થઈ શકાય, ડોક્ટર આંબેડકરજી કહી શકાય, પ્રમુખ સ્વામી જેવા ગોયલ થઈ શકાય. તો આપણે એવા વિદ્યાર્થીઓનું ઘડતર કેમ ન કરી શકીએ? હવે તમારી વાત આવે છે. ફ્રન્ટ રો, સેકન્ડ રો. તો આપણે એવા વિદ્યાર્થીઓનું ઘડતર કેમ ના કરી શકાય? તમારા બધાના મનમાં વિચાર તો છે જ. નહીં તો તમે આટલી સારી રીતે આઈપીડીસીના કોર્સને સ્વીકારો નહીં અને અપનાવવાની તૈયારી ન બતાવો. આ વિચાર છે, પણ હવે આપણે સારી રીતે ઓર્ગેનાઇઝ રીતે સિસ્ટમેટિક રીતે આપણે એને કોર્સ રીતે કે આપણી યુનિવર્સિટીમાંથી ડોક્ટર આંબેડકર તૈયાર થવા જોઈએ, આપણી યુનિવર્સિટીમાંથી ડોક્ટર કલામ તૈયાર થવા જોઈએ, ડોક્ટર વિક્રમ સારાભાઈ તૈયાર થવા જોઈએ, પ્રમુખ સ્વામી જેવી ગુણિયલ વ્યક્તિઓ તૈયાર થવી જોઈએ. એ આપણી યુનિવર્સિટીનું લક્ષ્ય છે. બાકી તો 10,000 એન્જિનિયર તૈયાર કર્યા, 20,000 ડોક્ટર તૈયાર કર્યા, એ આંકડા તો બધી યુનિવર્સિટી પાસે છે. એમાં કઈ બહુ મોટી વાત નથી. એક આવી વ્યક્તિ તૈયાર કરો. વેન આઈ ટોક ટુ ટીચર્સ, જ્યારે હું શિક્ષકોને વાત કરું ત્યારે અવશ્ય એક વાત કરું છું કે તમે ભલે 25,000 વિદ્યાર્થીઓ તમારા જીવનમાં ભણાવીને તૈયાર કરો, પણ જ્યાં સુધી ડોક્ટર કલામ કે ડોક્ટર આંબેડકર એક કક્ષાની એક વ્યક્તિ તમે તૈયાર ન કરી શકો ત્યાં સુધી શિક્ષક તરીકે તમે અધૂરા છો. યુ આર ઇનકમ્પ્લીટ એઝ અ ટીચર if you can't produce such a national personality who contributes to this extent to the society. એક રાષ્ટ્રીય વ્યક્તિ જે સમાજને આ કક્ષા સુધી પોતાનું પ્રદાન આપી શકે એવી વ્યક્તિઓ તૈયાર કરવી. અને આપણી પાસે સમૃદ્ધતા છે. 540 million youths in India under 35. 54 કરોડ પ્રજા ભારતની એવી છે જેની ઉંમર 35 થી ઓછી છે. શું ના થાય? We are the youngest nation in the world. દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત છે. એટલે આ ફોર્મેશન થાય તો આ બધું જ થઈ શકે. જો ફોર્મેશન થવા માંડ્યું, ડીઆરડીઓ, ઈસરો માંથી કેવા કાર્યો થયા, કેટલા સેટેલાઇટ લોન્ચ થયા, વિશ્વ વિક્રમ એકમાં 30, 40, 100 ઉડાણો ભરીને ભારત વર્ષે પહેલી વાર જીવનમાં વેક્સિન બનાવી, અને એ પણ મહામારી દરમિયાન બનાવી. દૈવત છે આપણી પાસે. આપણે ખાલી ઘડતર જ કરવાનું છે. પહેલી વાર ભારતમાં વેક્સિન બની, સંપૂર્ણ ઇન્ડિજિનિયસ વેક્સિન, જે કોવેક્સિન ભારત બાયોટેકમાં હૈદરાબાદમાં બની તે. અને અમેરિકા જેવા દેશને પણ ભૂલથી પણ સપનું ના આવે ને એવું કાર્ય આપણે 2 દિવસ પહેલા કર્યું. 17મી સપ્ટેમ્બરે ભારતમાં 25 મિલિયન એટલે 2.5 કરોડ લોકો વેક્સિનેટ થયા. એક દિવસમાં 2.5 કરોડ. તમે સ્ટેટિસ્ટિકલ બ્રેકડાઉન કરો ને, એટલે 17મી સપ્ટેમ્બર 2 દિવસ પહેલા એ દિવસે દર સેકન્ડે 425 વ્યક્તિઓને વેક્સિન મળી. એવરી સેકન્ડ. આપણે આ વેક્સિનની વ્યાજ કાઢીને ત્યાં સુધીમાં 15,000 થઈ જાય વેક્સિન. એવરી સેકન્ડ 425. અમેરિકા જેવા દેશ તો મોઢું ફાડીને જોઈ રહ્યા, શું કામ કર્યું ભારતે. આવી શક્તિ છે આપણી પાસે. આ તો મોજૂદ પ્રસંગની વાત છે. હમણાં તાજા બનેલા આવા પ્રેરણાદાયી અદ્ભુત પ્રસંગની વાત છે. તો આપણે શું ના કરી શકીએ? માટે હિંમતવાન રહેવાનું, કરેજિયસ રહેવાનું, થઈ શકે છે એવી ભાવનાથી જીવવાનું. વી કેન ડુ ઇટ. હું એક શબ્દ બોલું છું, મારી સાથે બોલજો. ઇફ આઈ ડિસાઇડ, આઈ કેન. અગેન,
ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. આ વાક્ય રોજ કહેવાનું કે હું નક્કી કરું તો થાય જ. હવે ખાલી નક્કી કરવાનું બાકી છે. એ નક્કી બરોબર થાય ને એની માટે આઈપીડીસી નો કોર્સ છે. ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશનની વાત આપણા જીવનમાં દ્રઢ થાય ને એની માટેનો આ કોર્સ છે. એવા ઘડતરથી આપણને આટલો મોટો લાભ થાય છે. એનો આવો પર્સનલ ગ્રોથ થાય છે, એનો ફેમિલી ગ્રોથ પણ થાય છે, એટલે કે એના પારિવારિક જીવનમાં પણ એને ખૂબ લાભદાયી થાય છે. અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલું. મને વોરા સાહેબે કલાકનો સમય આપેલો, હજી મારી પાસે 15 મિનિટ છે. તો ત્યાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એ એક્ઝિબિશન અમે ઊભું કરેલું. એમાં શ્રવણ એનો ડાયરોમાં મૂકેલો કે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને જાત્રા લઈ જાય છે. આપણે એ પ્રસંગ જાણીએ છીએ. હવે અત્યારની જનરેશન તમે કહો કે શ્રવણ ને દેશ, અત્યારની જનરેશનને મગજમાં એવું ઘૂસી ગયું છે કે ઓ શ્રવણ ને ઓલ્ડ ડેટેડ ને નોટ રેલેવન્ટ. ક્યાં તો બધી ભૂતકાળની વાતો, ઓલ્ડ ડેટેડ, જમાનાની જૂની, આજે કે એનો કઈ સંદર્ભ નહીં. પણ ત્યાં અમારા સ્પોર્ટ ગાઈડ્સ આ બધી વાતો સમજાવતા હતા. ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં જે એક્ઝિબિશન હતું એના એક સેક્રેટરી બેન મિસ સિલ્વિયા એ આ એક્ઝિબિશનમાં આવ્યા. એમણે આ શ્રવણની વાત સાંભળી. ત્યાંને ત્યાં ધ્રુસકે રડી પડ્યા. તે આપણે સ્વયં કીધું કે બેન હું તમને કઈ મદદ કરી શકું કે ના. ત્યાંથી સીધા બાર પાર્કિંગ લોટમાં ગયા, ગાડી લઈને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા, ઘરડા ઘરમાં, અને મા બાપને કીધું ગાડીમાં બેસી ગયા. એટલે મા બાપને આશ્ચર્ય થયું. ત્યારે એમ લાગ્યું કે આ અવસ્થામાં છે. તો કે ના આમ તો સજાગ છે કે. તો કે હું તમારા કપડાં અને દવાઓ બધું રૂમમાંથી લઈ લઉં છું, તમે ગાડીમાં બેસી જાઓ. તેમને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે બની શકે. પછી એને કીધું ગાડીમાં બેસીને કે ફ્રોમ ટુડે આઈ એમ નોટ યોર સિલ્વિયા, આઈ એમ યોર શ્રવણ. તો એના મા બાપને આશ્ચર્ય થયું કે શ્રવણ શું. એટલે સીધી ગાડી લઈને એક્ઝિબિશનમાં આવ્યા અમારા ઉત્સવ સ્થળે, અને ત્યાં પ્રદર્શનમાં એમના મા બાપને દેખાડ્યું કે આ જગ્યાએથી આ વાત સાંભળીને, આ શ્રવણનું ચરિત્ર સાંભળીને મને પ્રેરણા મળી. એટલે હવે હું આજીવન તમને ઘરમાં જ રાખીશ, તમારે ઘરડા ઘરમાં નથી જવાનું, અને હું તમારી આજીવન સેવા કરીશ. આ ફેમિલી વેલ્યુઝ આઈપીડીસીમાં શીખવાડવામાં આવે છે. એનું ઘડતર થાય છે. બહુ વર્ષો સુધી, લગભગ 12-15 વર્ષ સુધી એના મા બાપ જીવ્યા ત્યાર પછી પણ એને ઘરે રાખીને એમની સેવા, એ આપણી સંસ્કૃતિની છે. તમે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાતો તમારા બાળકોને નહીં કરો અથવા સ્કૂલમાં નહીં ભણાવો તો શું ખાલી આપણે ભણેલા ભૂત તૈયાર કરવાના છે કે એનામાં લક્ષણો ના હોય, એના સંસ્કાર ના હોય? જો બુદ્ધિમત્તાની કઈ બહુ મોટી વાત નથી. દુનિયામાં દરેક વ્યક્તિ બુદ્ધિશાળી જ છે. આવડતની કોઈ કમી નથી. દુનિયામાં દરેક વ્યક્તિ પાસે નાની મોટી આવડતો છે જ. એટલે સીધી ગાડી લઈને એક્ઝિબિશનમાં આવ્યા અમારા ઉત્સવ સ્થળે, અને ત્યાં પ્રદર્શનમાં એમના મા બાપને દેખાડ્યું કે આ જગ્યાએથી આ વાત સાંભળીને, આ શ્રવણનું ચરિત્ર સાંભળીને મને પ્રેરણા મળી. એટલે હવે હું આજીવન તમને ઘરમાં જ રાખીશ, તમારે ઘરડા ઘરમાં નથી જવાનું, અને હું તમારી આજીવન સેવા કરીશ. આ ફેમિલી વેલ્યુઝ આઈપીડીસીમાં શીખવાડવામાં આવે છે. એનું ઘડતર થાય છે. બહુ વર્ષો સુધી, લગભગ 12-15 વર્ષ સુધી એના મા બાપ જીવ્યા ત્યાર પછી પણ એને ઘરે રાખીને એમની સેવા, એ આપણી સંસ્કૃતિની છે. તમે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાતો તમારા બાળકોને નહીં કરો અથવા સ્કૂલમાં નહીં ભણાવો તો શું ખાલી આપણે ભણેલા ભૂત તૈયાર કરવાના છે કે એનામાં લક્ષણો ના હોય, એના સંસ્કાર ના હોય? જો બુદ્ધિમત્તાની કઈ બહુ મોટી વાત નથી. દુનિયામાં દરેક વ્યક્તિ બુદ્ધિશાળી જ છે. આવડતની કોઈ કમી નથી. દુનિયામાં દરેક વ્યક્તિ પાસે નાની મોટી આવડતો છે જ. ખામી અને કમી એ સંસ્કારની છે, એ ઘડતરની છે. એ આપણે દ્રઢ કરાવવું છે. તો આપણી NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એ આપણે યથાર્થ સમજ્યા કહેવાય. NEP 2020 એ બહુ આદર્શ રીતે તૈયાર થયેલી છે. અને જેમ સાહેબે વર્ણન કર્યું એમ ખૂબ અનુભવી લોકો એ બધાનું માર્ગદર્શન લઈને તૈયાર કરવામાં છે. એવી જ રીતે આઈપીડીસી કોર્સ પણ આપણે જોયું કે ખૂબ અનુભવી લોકોના માર્ગદર્શનથી
શીખવાડવામાં આવી છે. આ ઘડતરમાં એની સોશિયલ સ્કિલ્સ પણ ડેવલપ થાય છે. વ્યક્તિ સાથે કેવી રીતે મળવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વાતચીત કરવી, સમાજમાં કેવી રીતે રહેવું, સમાજની સેવા કરવી, કમ્યુનિટી સર્વિસીસ, એ બધી વાતો પણ આઈપીડીસી માંથી શીખશે. આ કોરોના દરમિયાન અમે ત્યાં બરોડામાં મંદિરના કેમ્પસમાં ફક્ત 4 જ દિવસમાં એટલે 96 કલાકમાં 500 ઓક્સિજન બેડની ફિલ્ડ હોસ્પિટલ અમે ઊભી કરી. 13,000 લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ફાઉન્ડેશન સાથે ઊભી થઈ અને 500 બેડમાં કોપર ટ્યુબિંગ સાથે ઓક્સિજન પહોંચ્યું અને 1500 પરિવારને સવાર બપોર સાંજનું ભોજન મંદિર તરફથી મળતું. એ સમાજ સેવા માટે વ્યક્તિઓ તૈયાર થાય, એવા સ્વયંસેવકો તૈયાર થાય, એ પણ આઈપીડીસી માટે મળશે. એટલે પર્સનલ ગ્રોથ પણ મળશે, ફેમિલી ગ્રોથ પણ મળશે, કમ્યુનિટી ગ્રોથ પણ મળશે. એટલે કે સમાજ માટે ચિંતિત રહે, સમાજને કંઈક મદદ કરવાની ભાવના રહે. હવે તો ઓફિશિયલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શનમાં પ્રિસ્ક્રાઇબ થાય છે. કોકને કંઈક દર્દ હોય, તમે કોણ મને કેરનો દુખાવો છે, તો એ ડોક્ટર તમને જે કંઈ 2-3 દવાઓ લખે ને એની પાછળ એક દવા લખે 2 hours ઓફ સોશિયલ સર્વિસ એવરી વીક. આ પણ એક દવા છે. અઠવાડિયે 2 કલાક સમાજ સેવા કરવી અને પછી એક લખે કે રોજ ભગવાનને પ્રાર્થના કરવી. આવા પ્રિસ્ક્રિપ્શન હજારો ડોક્ટર્સ લખે છે કે 2-3-4 દવા જે તમને લખવાની એ લખે, પછી 2 મુદ્દા લખે. 2 કલાકની અઠવાડિયે નિસ્વાર્થ સમાજ સેવા કેમ ચલાવવાનો, સમાજ સેવા અને રોજ ભગવાનને પ્રાર્થના. તો એક કમ્યુનિટી સમાજ તરફ, સમાજ માટે જવાબદાર વ્યક્તિઓ તૈયાર થાય. 2 સારા કામ કદાચ ઓછા કરશે તો ચાલશે, પણ ખોટું કામ કરે ચાલે નહીં. એથિકલી રાઈટ વ્યક્તિઓ તૈયાર થાય, એટલે કે નીતિ નિયમ સિદ્ધાંતને વળગેલી વ્યક્તિઓ. અગેન હું એક વાક્ય રિપીટ કરું છું, સંસ્કાર વગર ભણેલા ભૂત તૈયાર થાય. ભણતર હોય પણ એથિક્સ ના હોય એટલે યસ, રાતોરાત નો થઈ જાય. ખબર પડી શું બોલ્યો? યસ બેંક રાતોરાત નો બેંક થઈ ગઈ. ચલાવનારા ઓછા બુદ્ધિશાળી નહોતા. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, LSE ગ્રેજ્યુએટ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માંથી માસ્ટર્સ, પણ કૌભાંડનો કોઈ પાર નહીં. જે બધા બેંક સાથે ચેડા કરે છે બધા બુદ્ધિશાળી છે, હોશિયાર છે, એની જ બુદ્ધિ સવડી વાપરે તો ઘણું સારું કામ કરે. પણ આપણા વિદ્યાર્થીઓનું આપણે ફોર્મેશન કરવું છે કે બેટા ગમે તેટલો લાભ થતો હોય પણ નીતિ નિયમ સિદ્ધાંત ચૂકીશ નહીં. આ ફોર્મેશન. જેને બેંક સાથે ચેડા કર્યા બધા દેશ છોડ્યો નહીં. કોક લંડન ભાગી ગયા, કોક કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા. નામ યાદ આવી જાય છે ને તો વાંધો નહીં, પાછા લાવવાના છે, આવશે. 1-2 જણાની એક્સ્ટ્રાડિશન ટ્રીટી યુકેની હોમ સેક્રેટરીએ સાઇન કરી દીધી છે કે બહાર અહીંયા ભવ્ય સ્વાગત એમનું કરવાનું છે દિલ્હી. એ આવીને મોઢું ખોલશે એટલે એને તકલીફ ને ઘણા બધાને તકલીફ પડવાની છે. અને તિહારમાં એક સરસ કમરો તૈયાર થઈ ગયો છે એમની માટે, રહી શકે. જેને ક્રિકેટમાં બોલ સાથે ચેડા કરે ને એ બધે ક્રિકેટ છોડવું પડ્યું. પેન્ટ ઉપર ઘસવાના બદલે પતરી ઘસે. સીસીટીવી પકડી ગયું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરની વાત કરું છું. 1 વર્ષ માટે બેન કેપ્ટનસી ગઈ. 3.5 વર્ષ થઈ ગયા. 2018માં પ્રસંગ બનેલો સાઉથ આફ્રિકામાં. 3.5 વર્ષથી કેપ્ટનસી આવી નથી. Whoever you are, whatever you are, if you play with ethics, you can become zero from hero within seconds. નીતિ નિયમ સિદ્ધાંત સાથે કોઈ ચેડા નહીં. 2 સારા કામ ઓછા થાય તો ચાલશે, પણ એક ખોટું કામ ના થવું જોઈએ. એ વિદ્યાર્થીઓને નાનપણથી ધરબી દેવું ને એ ફોર્મેશન કરવાનું છે આપણે. કે ગમે તેવી લોભામણી લાલચ હોય પણ એ નીતિ નિયમ સિદ્ધાંત, રેડ લાઇટ ઇઝ રેડ લાઇટ, યુ કાન ક્રોસ. ટ્રાફિક લાઇટ ઉપર રેડ લાઇટ હોય એટલે આ તો વચ્ચે એક પ્રસંગ યાદ આવે એટલે કહું. એકવાર દુનિયાભરના બધા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરોની મીટિંગ થઈ ગયેલી. એમાં ટ્રાફિકની સમસ્યાની એક ચર્ચા હતી. ઘણી બધી ચર્ચા હતી એમાં ટ્રાફિકની સમસ્યા. એમાં ઇટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે બહુ સરસ વાત કરી. એ કે અમારે રોમ શહેર છે ને ત્યાં બધા ટ્રાફિક લાઇટને સરસ માન આપે છે. લાલ લાઇટ હોય તો ઊભું રહેવું, ગ્રીન થાય પછી જવું.
એટલે કે ઇન રોમ ટ્રાફિક લાઇટ્સ આર ઇન્સ્ટ્રક્શન્સ. ઇન્સ્ટ્રક્શન એટલે તમારે ફોલો કરવી જ પડે ને. ઉપરથી ઇન્સ્ટ્રક્શન આવે એટલે તમારે ફોલો કરવાની જ હોય. ઇટલીનું જે બીજું શહેર છે ને નેપલ્સ, નેપલ્સમાં ટ્રાફિક લાઇટ છે ને સજેશન છે. સજેશન કેવું કહેવાય? સુઝાવ. એ તમે કદાચ અપનાવો હોય ખરા ના અપનાવો. એટલે કે ત્યાં અમારે ટ્રાફિક ગરબડ છે. અને અમારી જે માફિયા સિટી છે ને, 3જા નંબરની સિટી ઇટલીની સિસિલી. સિસિલીમાં આ ટ્રાફિક લાઇટ છે ને એને લોકો ક્રિસમસ ડેકોરેશન સમજે છે. લાલ પીળી લીલી હા કરે. એટલે કે કોઈનું કોઈ માન સન્માન જ નથી. જો ત્રણેય શહેરોમાં રોમ, નેપલ્સ અને સિસિલીમાં ટ્રાફિક લાઇટ તો એ જ હતી. નાગરિકનો અભિગમ એના પ્રત્યે શું હતો ને એની પર વ્યવસ્થા ગોઠવાણી. એનું ફોર્મેશન થયું ને ઇન્ફોર્મેશન તો ફૂલ હતી હો બધી. કે ભાઈ લાલ લાઇટ, પીળી લાઇટ, રેડ લાઇટ હોય, પછી એમ્બર થાય, એમ્બરમાંથી ગ્રીન થાય. એ બધી માહિતી હતી. પણ ફોર્મેશન નહીં થયેલું ને એટલે રોમમાં એને ઇન્સ્ટ્રક્શન તરીકે જોતા હતા, નેપલ્સમાં એને સજેશન તરીકે જોતા હતા, અને સિસિલીમાં એને દિવાળીનું ડેકોરેશન લાલ પીળી થયા કરે. બાલ્કનીમાં ફરી સીરી લટકાવી હોય ને બધાએ એવું થયા કરે. એટલે ફોર્મેશન એમાં આ છે એથિક્સ. મુખ્ય ફોર્મેશન આ છે. એની માટે અધ્યાત્મની જરૂર છે. એટલે પહેલા આપણે પર્સનલ ગ્રોથની વાત કરી, ફેમિલી ગ્રોથની વાત કરી, કમ્યુનિટી ગ્રોથની વાત કરી, અને છેલ્લે હવે આ વાત કરવાની કે એનો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થાય, એનો આધ્યાત્મિક વિકાસ થાય. સ્ટીફન કોવી આટલા મોટા મેનેજમેન્ટ ગુરુ, 7 હેબિટ્સ ઓફ હાઈ ઇફેક્ટિવ પુસ્તક લખ્યું, પછી એમને બીજું પુસ્તક લખ્યું ધ 8th હેબિટ. 2006 ને એમાં આ પુસ્તકના પ્રચાર માટે ભારત આવેલા. મુંબઈમાં ઓબેરોયમાં એમનો વેબિનાર સેમિનાર હતો. 23,000 રૂપિયાની એક ટિકિટ હતી એમને સાંભળવા માટે. અને ઈ ટિકિટ 24 કલાક પહેલા ઓપન થઈ અને 86 સેકન્ડમાં 700 ટિકિટ વેચી ગઈ આખા ભારતમાં. એક ટિકિટ 23,000 રૂપિયાની. પાક્ડ ક્રાઉડ ઓબેરોયમાં એમને સાંભળવા માટે. 6 કલાકનો સેમિનાર. પોતે તો 1-1.5 કલાક જ આવ્યા હશે, વચ્ચે વચ્ચે ટુકડા, બાકી બધું વિડીયોથી અને એમના મેનેજર સમજાવી દેતા હોય. બીજે દિવસે ડીએનએ ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવેલો. એ આર્ટિકલ છે મારી પાસે. એ આર્ટિકલમાં વચ્ચે એક બોક્સ આઇટમ હતી. એમાં લખેલું હતું કે તમને કદાચ ગઈકાલે સેમિનાર ના ભર્યું, તમે આર્ટિકલ વાંચી લો, અને કદાચ તમને આર્ટિકલ વાંચવાનો ટાઈમ ના હોય તો વચ્ચેની આ બોક્સ આઇટમમાં એક લાઈન અમે લખેલી છે, તમે વાંચી લો. એમાં 6 કલાકનો સાર આવી ગયો, આ પુસ્તકનો સાર આવી ગયો. સ્ટીફન કોવી 5 દિવસ ભારતમાં રહેલા, 4 સેમિનાર કર્યા એમને, અને 6 કરોડ રૂપિયા કમાઈને જતા રહ્યા આ પુસ્તકના પ્રચાર માટે. એ પુસ્તકનું મુખ્ય વાક્ય શું હતું? તો સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મ. એ મુખ્ય વાક્ય બોક્સ આઇટમમાં લખેલું, ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોરસેલ્ફ, અધર્સ વિલ ફોલો. સામેવાળી વ્યક્તિ મને અનુકૂળ થાય અપેક્ષા તમે પછી રાખો. પહેલા તમે સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો. એ સામેવાળી વ્યક્તિ આપોઆપ તમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે. આના 6 કરોડ લીધા અને મેં તમને મફતમાં કીધું, બોલો. કારણ કે આ વાત અમારા ફોર્મેશનમાં છે. અમારા ગુરુ યોગીજી મહારાજ એમના પુસ્તક યોગી ગીતામાં લખ્યું છે, પટ વળી જવું, પોતાનો એકલો સાચો રાખવો નહીં. એ યાદ થયું. પણ જરા પેલું 3 પીસ સૂટ પહેર્યો હોય, સ્ટીફન કવીએ ટાઈ પહેરી હોય, કોલર માઇક ચાલતું હોય, ચાલતા ચાલતા વાત કરે ને, એના 6 કરોડ છે. બાકી વાત તો આપણી જે જ છે એની. મારી યોગીજી મહારાજ 1941માં જે વાત કરી ને, એ સ્ટીફન કોવીએ 2006માં કરી છે. પણ પેલું 3 પીસ સૂટ અને ચાલતા ચાલતા વાત કરવાની, એના પૈસા ચડે. વોટ આઈ મીન ટુ સે કે અધ્યાત્મ આપણી પાસે આપણા રગે રગમાં છે. આપણા મહાપુરુષો આપણને આપેલું છે. એ અધ્યાત્મના સંસ્કાર પણ એને આપવાના. એ સ્ટીફન કોવી બહુ સરસ વાત લખી છે. એમને લખ્યું, કારણ કે વન ઓફ ધ મોસ્ટ ડેકોરેટેડ મેનેજમેન્ટ ગુરુઝ ઇન ધ વર્લ્ડ, સ્ટીફન કોવી એટલે શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુ કહેવાય. બહુ સરસ શબ્દ એમને લખ્યા છે કે we feel that we are human beings on a spiritual journey. No, we are actually spiritual beings on a human journey. આપણે માનીએ છીએ કે આપણે માણસ છીએ અને કંઈક થોડીક આધ્યાત્મિકતા 70-80 વર્ષમાં શીખશું. એવું નથી. આપણે એકચ્યુઅલી આધ્યાત્મિક અસ્તિત્વ છીએ, અને 60-70 વર્ષની એક નાની ટૂંકી માનવ યાત્રા માટે પૃથ્વી ઉપર આવ્યા છીએ. બાકી છીએ તો આપણે આધ્યાત્મિક અસ્તિત્વ.
હવે આ મેનેજમેન્ટ ગુરુ વેસ્ટમાંથી આ કહેતા હોય તો આપણે તો આ વેદ ઉપનિષદની વાતો ઘરે ઘર છે. એટલે આધ્યાત્મિક જ્ઞાન પણ એને આપવાનું. એટલે બધા શિક્ષકો ઘણા અહીંયા બેઠા છો, એક છેલ્લી વિનંતી એ કરવાની, તમારે ક્લાસમાં કેટલા મિનિટનો પીરિયડ હોય છે? લેટ્સ ટોક પ્રેક્ટિકલ. હવે આપણે વાસ્તવિકતા ઉપર આવીએ. 40 મિનિટનો. તમારે 40 મિનિટનો પીરિયડ 40+0 નહીં રાખવાનો. 40 મિનિટનો પીરિયડ 35+5 રાખવાનો. 40 is not 40+0. 40 is 35+5. તો એ શું? 35 મિનિટ તમારે તમારો વિષય ભણાવવાનો. જે વિષય ભણાવવાનો છે એને પૂર્ણ ન્યાય આપવાનો. અને છેલ્લી 5 મિનિટ છે ને આવી પ્રેરણાદાયી વાતો કરવાની. તો તમે પોતે આઈપીડીસી બની જશો. તમે પોતે આઈપીડીસી પર્સનાલિટી બની જશો. દરેક શિક્ષક આઈપીડીસી જ બની જશે. છેલ્લી 5 મિનિટ આવી સારી વાતો કરો ને. કેમ લાગે છે વાઇસ ચાન્સેલર સાહેબ? હા, બિલકુલ યોગ્ય છે. એ છેલ્લી 5 મિનિટ આવી પ્રેરણા, એની માટે ટીચર્સે પણ અપડેટેડ રહેવું પડે. કે ભાઈ એક વિષય આપણે ભણાવીએ છીએ, 5-7 વર્ષથી ભણાવીએ છીએ, એટલે આમ ગર્વ લે કે હું ખાલી ચોક લઈને જ જઉં છું ક્લાસરૂમમાં અને હું વગર નોટ્સે, વગર ટેક્સ્ટ બુકે ભણાવી શકું છું. એ ગર્વ સારો છે. તમે તમારા વિષયમાં ઊંડા ઉતર્યા છો એની માટે તમને ધન્યવાદ છે. પણ સાથે સાથે એક 5 મિનિટનો પ્રેરણાદાયી પ્રસંગ પણ દરરોજ એક નવો કહી શકો ને, અપડેશન શિક્ષકો માટે પણ જરૂરી છે. ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ? ઇફ યસ, યુ આર સ્ટાર્ટિંગ ફ્રોમ ટુમોરો. યસ ઓર નો? વાઇસ ચાન્સેલરશીપ પરમિશન ગ્રાન્ટેડ? બસ આ એમને હા પાડી છે એટલે પરમિશન ગ્રાન્ટેડ. એટલે આપણે આપણી યુનિવર્સિટીના મુખ્ય ઓથોરિટી વ્યક્તિ તરફથી પરમિશન ગ્રાન્ટેડ છે. તો આઈપીડીસી ને ફોર્સ મળશે, તો આવા વિદ્યાર્થીઓ તૈયાર થશે, આવા નાગરિકો તૈયાર થશે. 5 minutes. So now your period is not 40+0. Your period is 35+5. તમને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં આવે કે આ 5 મિનિટ કેવી કરામત કરશે. એ તમને 20-25 વર્ષ પછી કોઈ વિદ્યાર્થી મળશે ને કે સાહેબ મને ઓળખ્યો? તમે કહો કે ના, કારણ કે તમારે તો બધા હજારો વિદ્યાર્થી પસાર થઈ ગયો એટલે સ્વાભાવિક છે, સમજી શકીએ કે સાહેબ હું તમારો વિદ્યાર્થી, આ વર્ષમાં હું ભણતો હતો, પણ તમે પેલી જે સરસ પ્રેરણાદાયી વાતો કરતા હતા એમાંથી આ એક વાત મને બહુ ગમી ગઈ અને મેં પ્રયત્ન કર્યો તો આજે હું આ સ્થાને પહોંચ્યો છું. એવું તમારા 75-80 વર્ષની ઉંમરે કોઈ વિદ્યાર્થી આવીને તમને કહે તો તમારી માટે શિક્ષક તરીકે સૌથી મોટું ગૌરવ આ બનશે. હા કે ના? એવું ગૌરવ તમે લઈ શકો ને એની માટે આઈપીડીસી નો કોર્સ છે, ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન. એની માટે આ કોર્સ આપણે કરીએ છીએ. અને આઈપીડીસી જો ને બધા વિદ્યાર્થીઓને કેટલો લાભ મળ્યો. એક વિદ્યાર્થી અત્યારે ત્યાં પીપી સવાનીસ કોલેજમાં ભણે છે સુરતમાં, જ્યાં મેં પહેલી વખત લોન્ચ કર્યો કોર્સ, કટારિયા, પ્રસ્મિત કટારિયા. એ નાગપુરમાં ભણતો હતો, મૂળ નવાપુર નાગપુરનો, ત્યાં મહારાષ્ટ્રનો છે. તો ત્યાંનો ફિઝિયોથેરાપીનો કોર્સ, પણ વોટ એવર ઇસ્યુ થયા હશે સિનિયર ટીમ સાથે, ટીચર સાથે, પણ એ વારે વારે ફેલ થાય. એ ભણે, તૈયારી કરે, સારો વિદ્યાર્થી, પણ કંઈક ઘર્ષણમાં આવી ગયો હતો ક્યાંક, એટલે એને અન્યાય થતો હતો. ડિપ્રેશનમાં આવી ગયો. એક વખત તો એને ત્યાં વોશરૂમમાં જઈને કોલેજમાં ફિનાઇલ પી પણ લીધું. તાત્કાલિક એને હોસ્પિટલ લઈ ગયા અને ભગવાનની દયાથી બચી ગયો. પછી એને એના પિતાએ કીધું તું છોડી દે, તું બીજી જગ્યાએ ભણવા જાય, ત્યારે અહીંયા ઘર્ષણ ઊભું થયું છે, તું બીજી જગ્યાએ ભણવા. એ પીપી સવાણીમાં સુરતમાં ભણવા માટે આવ્યો. ત્યાં આઈપીડીસી કોર્સ એને લીધો અને આઈપીડીસી કોર્સમાં એને એટલી બધી પ્રેરણા મળી. પહેલી પ્રેરણા મળી, એ પહેલું આપણે દ્રશ્ય જોયું ને, ફેલિયર ટુ સક્સેસ. જીવનમાં નિષ્ફળતા તો આવે, પ્રતિકૂળ સંજોગો તો ઊભા થાય, ઘર્ષણ જીવનનો એક ભાગ છે, એ થાય, પણ આપણે આપણા ધ્યેય તરફ મંડ્યા રહેવાનું. સવાર ઉઠીને આપણે આપણું જે નક્કી કર્યું એ કર્યા કરવાનું. એમાંથી એટલી બધી પ્રેરણા મળી એટલે કે હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો, સુસાઇડલ વિચારોમાંથી બહાર આવ્યો, અને હું જે ડિપ્રેશનની પિલ્સ લેતો હતો ને, ડૉક્ટર એમને પ્રિસ્ક્રાઇબ કરી, એ પણ હવે મારે બંધ થઈ ગઈ છે. ફોર્મેશન થયું ને. આ તો મેં તમને આ કટારિયાનો એક પ્રસંગ કીધો, આવા તો સેંકડો પ્રસંગો બન્યા છે. એટલે આજના દિવસે આ ખૂબ શુભ દિવસ છે. જેમ સ્નેહલભાઈએ પ્રવક્તા તરીકે વાત કરી કે આજે એક શુભ યોગ છે, એક સારો યોગ થયો છે
કે આપણે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU થયું BAPS સંસ્થા અને હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વચ્ચે અને આવો એક સુંદર કોર્સની શરૂઆત થઈ છે. આ કોર્સથી અનેકને લાભ થયો છે, તમારા વિદ્યાર્થીઓને પણ લાભ થશે. અને સાહેબને મેં પૂછ્યું, અમે બેઠા હતા સાથે ત્યારે, કેટલા વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટીમાં? એમને મને કીધું 2 લાખ. 2 લાખથી વધારે વિદ્યાર્થીઓ. ઇમેજિન ઇવન અ 10% ફાઇનલ રિઝલ્ટ. 20,000 નૈતિક મૂલ્યવાન નાગરિકો સમાજને ખાલી તમારી યુનિવર્સિટી આપી શકશે. 20,000. એનો પણ હવે 1% ગણો. 20,000 નો 1% એટલે કેટલા? 200. 200 નો પણ 1% ગણો એટલે કેટલા? 2. એવા 2 વિદ્યાર્થીઓ ભવિષ્યમાં હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી સ્થાપી શકે તો તમારી માટે ગૌરવ થાય કે ના થાય? એ મોટી યુનિવર્સિટી સ્થાપે અને ભવિષ્યમાં તમને કે વોરા સાહેબને મળવા આવે, KC પટેલને મળવા માટે આવે, સ્નેહલભાઈને મળવા આવે, પરબતભાઈ બેઠા છે એમને મળવા આવે, ત્યાં તમે 90-95 વર્ષના સરખું જોતા ના હોય, સાંભળતા હોય કે સાહેબ મને ઓળખ્યો? તો કે ના. તમારા કોલેજમાં હું ભણ્યો, તમારા નીચે ભણ્યો, તમે મને IPDC કોર્સનો આગ્રહ કરેલો, મેં લીધો. અને આજે જે આ યુનિવર્સિટી અમદાવાદમાં, તો તમે એમ કહો હા એનું નામ તો બહુ સારું છે. સાહેબ એ મેં સ્થાપી છે. આ વાત તમે તમારા એક વિદ્યાર્થી પાસેથી સાંભળો એટલે તમને તમારું જીવન સફળ. તમને એવી ધન્યતા અપાવવા માટે IPDC નો કોર્સ છે. સો થેન્ક યુ વેરી મચ. ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. આપ સૌ માટે ખૂબ ખૂબ પ્રાર્થના છે કે આપ ખૂબ સારી રીતે આ કોર્સ ચલાવી શકો અને વિદ્યાર્થીઓને પણ આ દ્વારા ખૂબ લાભ થાય. આપણે ખૂબ શાંતિથી અમને સાંભળ્યા. અહીંયા બધા પ્રેઝન્ટેશન્સ જોયા એ બદલ આપ સૌનો આભાર છે. ફરી વખત અમે BAPS સંસ્થા વતી વાઇસ ચાન્સેલર શ્રી જે વોરા સાહેબ અને તમામ EC મેમ્બર્સનો, સેનેટ સિન્ડિકેટ મેમ્બર્સનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર અને જય સ્વામિનારાયણ.